નમઃ સદેભ્ય. આતમ બને પરમાત્મા હો, શાંતિ સારે દેશ में है देशना सर्वोदय महावीर के संदेश में, महावीर के संदेश में. જનાગમનો અત્યંત પ્રયોજનભૂત અને અધીરા જીવો માટે બહુ સંવેદનશીલ, ધીરજવાન માટે તો સ્વસંવેદનશીલ. ચલાવેન શું બોલ્યો? ધીરજવાળા જીવો માટે તો સ્વસંવેદનશીલ, પણ અધીરા જીવો માટે સંવેદનશીલ, સેન્સિટિવ. બાકી આમ તમે જુઓ, વિષય બહુ ચોખ્ખો અને સ્પષ્ટ છે. મૂળ વાત આમાં સ્વતંત્રતાની છે, સ્વાધીનતાની છે. બીજા શબ્દોમાં કહીએ, નિરપેક્ષ માર્ગની નિરપેક્ષતાની છે. બાકી સંયોગે અને નિમિત્ત નૈમિત્તિક સંબંધે સાપેક્ષતાઓ ઘણી હોય, પણ એ સાપેક્ષતાઓના ચક્કરમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધમાં આપણને જીવોને, જગતના બધા અધીરા જીવોને કરતા કર્મની ભ્રમણા થાય છે. એ ભ્રમણાની સફાઈ એટલે એ ભેદાભેદ રત્નત્રયવાળો આ વિષય. જો એક વાત, સૌથી પહેલી વાત તો છે મોક્ષ અને મોક્ષ માર્ગ. બરાબર મિતાભાઈ? મોક્ષ અને મોક્ષ માર્ગ. મોક્ષ એટલે ધ્યેયભૂત, સાધ્યભૂત આપણું કાર્ય, લક્ષ્ય. લક્ષ્ય છે તો એનું લક્ષણ હોય જ, કાર્ય છે તો એનું કારણ હોય જ, ફળ છે તો એનો હેતુ હોય જ. તો મોક્ષ કાર્ય છે તો કારણ કોણ? કહે છે કે મોક્ષ માર્ગ. મોક્ષ લક્ષ્ય છે તો લક્ષણ કોણ? તો મોક્ષ માર્ગ. મોક્ષ સાધ્ય છે તો સાધન કોણ? તો મોક્ષ માર્ગ. મોક્ષ ફળ છે, મોક્ષ ફળ છે તો હેતુ કોણ? તો કે છે મોક્ષ માર્ગ. બરોબર છે. બેવું પર્યાય. શૈલાબેન, મોક્ષ કાંઈ દ્રવ્ય નથી અને માર્ગ કાંઈ દ્રવ્ય નથી. બેવું છે પર્યાય જ. પર્યાય પર્યાય વચ્ચેની જ બધી લડાઈ છે. શું સમજાણો? કાર્ય કાર્ય વચ્ચેની માથાકૂટો છે. બેવું કાર્ય છે કે નહીં? બેવું પરિણમન છે કે નહીં? બેવું કાર્ય છે કે નહીં? બેવું એક જ સમયની દશા છે કે નહીં? હવે બે એક જ સમયની એટલે ક્ષણિક દશાઓ વચ્ચે કોણ કોને લીધે ને કોણ કોને લીધે ને કોને લીધે કોણ થયો અને કોને લીધે કોણ થયો, બસ એ સમજણમાં જે ગૂંચવણ છે એ આ પ્રકરણ છે. જીનવાણી તો એમ કહે છે, વસ્તુ સ્વરૂપ એમ કહે છે, કાર્યને લીધે કારણ નથી, કારણને લીધે કાર્ય નથી. કાર્ય થવાનું છે માટે કારણ છે એમ નથી, અને કારણ આવ્યું એટલે કાર્ય થયું કે થશે. કારણ ન આવ્યું એટલે કાર્ય ન થયું, કારણ આવ્યું એટલે કાર્ય થયું. એ કહે છે, વસ્તુ સ્વરૂપ કહે છે આમાં કંઈ માલ નથી. દ્રવ્ય સ્વભાવને સ્વતંત્ર જુઓ, ગુણોને સ્વતંત્ર જુઓ, પર્યાયે પર્યાયને સ્વતંત્ર જુઓ. દરેકનો જન્મક્ષણ છે કે નહીં? પર્યાય માત્રનો જન્મક્ષણ છે કે નહીં? આ બેસ છે આ વિષયમાં. મોક્ષ એક સમયની પર્યાય છે કે નહીં? છે. તો એનો ઉત્પાદ વે દ્રવ્ય એનામાં છે કે નહીં?
મોક્ષ માર્ગ એ એનું ઘરે, એના ઘરે, ઓલો એના ઘરે. આને લીધે આ થયું, આને લીધે આ થયું. આજે ગુરુદેવશ્રી બોલ્યા મોક્ષ માર્ગ ભેદ જ્ઞાન પ્રગટ થયું એટલે મોક્ષ પ્રગટ થયું એમ નથી. સમ્યક જ્ઞાન પ્રગટ થયું એટલે કેવળ જ્ઞાન થયું એમ નથી. સમ્યક જ્ઞાન સાધક દશા છે, કેવળ જ્ઞાન સાધ્ય દશા છે. તો સાધક દશાને લીધે જે અધૂરી પર્યાય, અધૂરી હોવા છતાં પણ પોતાનામાં પૂરેપૂરી પર્યાય, સમ્યક જ્ઞાનવાળી પર્યાય, જ્ઞાન મિથ્યા જ્ઞાન સમ્યક જ્ઞાનની અપેક્ષાએ અધૂરી પૂરી એ બધી માથાકૂટો છે, પણ પર્યાય પૂરી છે. જો આ જે વાળ આમ છે ને વ્યવસ્થિત ચપોચપ, બરાબર વ્યવસ્થિત છે. હવે આને આમ આમ કરું એ બોલો વ્યવસ્થિત છે કે અવ્યવસ્થિત છે? વ્યવસ્થિત જ છે. અરે અવ્યવસ્થિત પણ વ્યવસ્થિત જ છે ને સાહેબ, નથી સમજાણું? ગજબ કરો છો. નાટક ક્યારે જોયું છે હોલમાં? તો ગામડાનું દ્રશ્ય બતાવવાનું હોય, હા, માટી વેર વિખેર થયેલી હોય, માટલો ગમે ત્યાં મૂકેલું હોય, છાન પડેલી હોય. બોલો એ વ્યવસ્થિત છે કે અવ્યવસ્થિત છે? તો એનો અર્થ શું થયું? અવ્યવસ્થિત પણ વ્યવસ્થિત છે. એ તો આપણી નજરોમાં અવ્યવસ્થિત છે, પણ એની જગ્યાએ તો એ વ્યવસ્થિત પરિણમન માત્ર વ્યવસ્થિત છે ને. એક બહુ ખતરનાક હું દાખલો આપું. મરીચીની મતિ વ્યવસ્થિત હતી કે અવ્યવસ્થિત હતી? આપણે આપણી રીતે વિચારીએ છીએ વ્યવસ્થિત અવ્યવસ્થિત હતી, પણ એના ભાવ ભ્રમણ માટે શું હતી? ભાવ ભ્રમણ માટે તો લાયક જ પરિણામ હતા ને એના. ના લાયક પરિણામ શું કીધું? મોક્ષ માર્ગ માટે ના લાયક લાયક નહીં, પણ ભાવ ભ્રમણ માટે તો લાયક જ પરિણામ ને સાહેબ. ખ્યાલમાં આવ્યું? આજકાલના છોકરાઓ વાળ આપણે કેવી રીતે કપાવતા? વ્યવસ્થિત ને આમ 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 વ્યવસ્થિત. હું તો નાનો હતો ત્યારે આમ ઓલા વાળંદને કહું કે ભાઈ જો આમ રાઉન્ડ કટ આવવું જોઈએ, આમ આમ ઓલો સ્ક્વેર વાળું મને નહીં ગમે, આમ રાઉન્ડ હોવું જોઈએ, વ્યવસ્થિત આમ માથું વ્યવસ્થિત આમ રાઉન્ડ હોવું જોઈએ. એકવાર એણે કંઈક આમ આમ કરીને કંઈક આમ સ્ક્વેર જેવું કર્યું હતું. મને તો આમ 2-3 મહિના સુધી આમ પેટ નહોતું ભરતું, આમ ખાવાનું મન નહોતું થતું, રહીને હાથ આમ જાય. આજકાલના છોકરાઓ શું કરે? આખું આ પ્લેટફોર્મ સાફ, બરાબર, અને આમ 5 મેરું ઊભા હોય. તો બતાવો એ વ્યવસ્થિત કે અવ્યવસ્થિત? દાદી ટાઈપના હોય, દાદા ટાઈપના હોય, મગજ ખાઈ જાય આખો દિવસ. જેઠાલાલને ઓલો ઇલેક્ટ્રિક શોક લાગેલો અને ઓલો હા આમ કેવા ઊભા થયા. હું પૂછું છું આપને, વ્યવસ્થિત કે અવ્યવસ્થિત? ભાઈ ધનજીભાઈ, તમે પૂરી વાત નથી સાંભળી. અવ્યવસ્થિત પણ બધું વ્યવસ્થિત છે એમ. તમે જે અત્યારે ટોપી પહેરીને બેઠા છો ને, મને સાવ વિચિત્ર લાગે છે, તો હું કહું કે અવ્યવસ્થિત. તમે તમારા અભિપ્રાય બોલો સાહેબ. તમને શું ખબર? અંદરનું પડ, બહારનું પડ, જરીક આમ નીકળેલો, જરીક આમ. દુનિયામાં અવ્યવસ્થિત નામની કોઈ વસ્તુ જ નથી. સિદ્ધાંતી ચાલે છે. અવ્યવસ્થિત પણ વ્યવસ્થિત જ હોય, અવ્યવસ્થિત પણ વ્યવસ્થિત જ હોય. આ ખુરશીઓ કેવી હોવી જોઈએ? આવી હોવી જોઈએ ને, એમ પાથરેલી. તો અહીંયા કેમ ઢગલા કરીને મૂક્યા છે? હા બોલો, આ વ્યવસ્થિત છે કે અવ્યવસ્થિત છે? વિશ્વના પરિણમન માત્રને વ્યવસ્થિત જ છે એમ સ્વીકારો. તમારા જેવા કોઈ સુખી નથી, આપણા જેવા કોઈ સુખી નથી. આ પ્રકરણમાં એ જ સમજવાનું છે. સરાગ સમ્યક એ એનામાં વ્યવસ્થિત, વીતરાગ સમ્યક્ત એ એનામાં વ્યવસ્થિત. સાંભળજો, ઘણા બધા વિષય બિંદુ બોલું છું, આમ 10-12-15 બધા મગજમાં વિષયો દોડે છે. સરાગ સમ્યક્ત્વ, વીતરાગ સમ્યક્ત્વ. સૌથી પહેલી વાત, સરાગ સમ્યક્ત્વ એ કશાય ક્લેશ છે, બીજું કાંઈ નથી.
વીતરાગ સમ્યક્ત્વ એ વીતરાગ ભાવ છે, બીજું કાંઈ નથી. સરાગ સમ્યક્ત્વ એટલે આશ્રવ અને બંધ તત્વ. વીતરાગ સમ્યક્ત્વ એટલે સંવર અને નિર્જરા તત્વ, સાચી સાધક દશા. સરાગ સમ્યક્ત્વ એટલે સાધક દશામાંનો બાધક તત્વ. શું કીધું? સરાગ સમ્યક્ત્વ એટલે સાધકનો બાધક તત્વ. ફરીથી બોલું છું, બેનો સાંભળો છો? ભાવનાબેન ને આ બધું થોડુંક લખી રાખો, કામની વસ્તુ છે, ભૂલાઈ જાય. હાથમાં પેન હોવી જ જોઈએ, સારામાં સારી. પાના ઉપર મૂકો એટલે અક્ષરો ઉપસવા જોઈએ. શું કીધું? જો મારાથી ભૂલાઈ જાય. શું કીધું હમણાં? હા, સરાગ સમ્યક્ત્વ એટલે સાધકનો બાધક તત્વ. ઓહો, સાધકનો બાધક તત્વ. આ સમય સારાથી 5 પરમાગમો લખવાના ભાવ જે છે ને, કુંદકુંદ આચાર્યનો, આચાર્ય કુંદકુંદ દેવ સાધક છે, તો પરમાગમો લખવાના ભાવ એ એના માટે કલંકની વાત છે કે ગૌરવની વાત છે? અરે કલંકની ભાષામાં બોલો. કલંકની વાત છે એના માટે. બનાસદાસજી કહે છે કે જગપંથ છે, આશ્રવ છે, બંધ છે, કલંક છે, દોષ છે. વિદેહ ક્ષેત્રે ઉપડ્યા, ગૌરવની વાત કે દોષની વાત? સદોષ હતા માટે ગયા કે નિર્દોષ હતા માટે ગયા? નિર્દોષ હોત તો સ્વરૂપમાં હોત. નિર્દોષ હોત એટલે વીતરાગ ભાવે હોત તો સ્વરૂપમાં ડૂબ્યા હોત. સવિકલ્પ સરાગ દશામાં હતા, એ દશા જોર મારતી હતી, એનો ઉદય વિશેષ વર્તતો હતો એટલે વિદેહ ક્ષેત્રે ઉપડ્યા. ચલો એની વાત જવા દો. આપણે સવિકલ્પના જોરે મંદિરે આવ્યા છીએ કે નિર્વિકલ્પના જોરે મંદિરે આવ્યા છીએ? વાત કહું, ન સવિકલ્પ ન નિર્વિકલ્પ, કશાયના જોરે. સવિકલ્પ અને નિર્વિકલ્પ સાધક સમ્યક દૃષ્ટિને હોય. મિથ્યા દૃષ્ટિને ક્યાંથી સવિકલ્પ અને ક્યાંથી નિર્વિકલ્પ? એને તો કશાયનો ભારો છે. કશાયોની મંદતા છે ભારતીબેન. સરાગ પણ સમ્યક દૃષ્ટિને હોય. અજ્ઞાનીને તો રાગ જ હોય. સરાગ એટલે રાગ સહિત વાળો. તો સરાગ સમ્યક તો પણ વીતરાગ સમ્યકને જાહેર કરે છે. વ્યવહાર કોને જાહેર કરે? નિશ્ચયને. તો નિશ્ચય જેને હોય, પરમાર્થ જેને હોય, એને તો વ્યવહાર હોય. તો અજ્ઞાની મિથ્યા દૃષ્ટિઓને વ્યવહારાભાસ. હિંમત નહીં થાય. તમે હજી સરાગ જ બોલો છો. અરે ખોટું કોને હોય? જેને સાચું હોય એને. પરમાર્થ જેને હોય એને જ અપરમાર્થ હોય ને. તો અજ્ઞાની મિથ્યા દૃષ્ટિઓને, સંસારીઓને એ બધું જ મિથ્યા જ્ઞાનના ખાતે, મિથ્યાત્વના ખાતે, હા, સમ્યક્તના અભિપ્રાય પ્રેરે જે પરમાર્થને તે વ્યવહાર સમંતવાળું હોય થોડીક, તો ભદ્ર મિથ્યા દૃષ્ટિ. જો મિથ્યા દૃષ્ટિ પણ સમોશરણના મંડપ ભૂમિમાં જે બેસી ગયા છે, મિથ્યા દૃષ્ટિ એ છે તો મિથ્યા દૃષ્ટિ જ. અજ્ઞાની મિથ્યા દૃષ્ટિ જ છે, પણ હમણાં થોડીક જ ક્ષણોમાં સમ્યક્તને લેનારા છે, લઈને ઊભા થશે, માટે એ ભદ્ર મિથ્યા દૃષ્ટિ. એના માટે શું શબ્દ છે? ભદ્ર મિથ્યા દૃષ્ટિ. લાયક છે. લઈને ઊભા થયા બાદ પછી સરાગ સમ્યક્ત. એના પહેલા નહીં. સમ્યક્ત જ નહીં એના પહેલા. ભારતીબેન મૂંઝાય છે? સમજાય છે? નથી સમજાણું? હજી નથી સમજાણું? પૂરી વાત સાંભળો. એક દાખલો આપો. તમે ગરમ કપડાં લેવા ગયા, બરાબર, દુકાને ગયા, તમે બધું જોયા રાખો છો, પણ પસંદ એકે નથી પડતી, ત્યાંથી નીકળીને બીજી 10 દુકાને ફરો છો.
છેલ્લી 10મી દુકાને એક તમને સ્વેટર કે ગરમ શોલ કે કંઈ પણ તમને પસંદ પડે છે. હવે એની પાસે છે લાખો, પણ તમને એક વસ્તુ પસંદ પડે છે, ભાવ, ક્વોલિટી, આ તે બધું, અને એના ઉપર એક વખત તમારી નજર ઠરે છે. હા, હવે આ આપણે લેવાનું. ઓલાને કહી દીધું કે ભાઈ જો આ 10 કાઢી નાખો, 10માંથી મારે આ લેવાનું છે. હવે 10માંથી નક્કી કરીને કાઉન્ટર ઉપર તમે ફાઇનલ કર્યું કે હવે આ આપો. તમારી શ્રદ્ધા જોડાની, તમારું જ્ઞાન જોડાનું, તમારું ચારિત્ર જોડાનું. હવે એ દુકાનમાં તો લાખો છે ગરમ કપડાં, પણ તમારું કેટલું? એક વાત, તમારો અમસ્તે એક ટુકડોય નથી, એક ધાગોય નથી. વસ્તુ સ્વભાવ તો એ છે, પણ વ્યવહાર એમ કહે છે, મારો વ્યવહાર, ગ્રાહકનો વ્યવહાર, વેપારીનો વ્યવહાર એમ કહે છે કે ભાઈ આ શોલ તો આ બેનનું છે. બેનનું ક્યાંથી થઈ ગયું? હજી પૈસા નથી ચૂકવ્યા અને હજી ગડમથલમાં છે. આ લઉં કે આ લઉં, આ લઉં કે આ લઉં, થાય ને એમ. પણ જેમાં શ્રદ્ધા અર્પણી, મારે એ કેવું છે, જેમાં મારાપણાની સ્થાપના થઈ, એ હવે મારું. હજી એનો વ્યવહાર ઘણો બધો બાકી છે, પણ પૈસા આપણે ચૂકવી જ દેવાના છીએ, લઈ જ લેવાના છીએ. હવે પૈસા ચૂકવ્યા બાદ એ વસ્તુ હાથમાં લીધી, દુકાનદારનું ધની પત્તું પન્નું પૂરેપૂરું છૂટી ગયું અને એના ઉપર પૂરેપૂરું ધની પત્તું પન્નું સ્વામીપણું તમારું આવી ગયું. તોય એ વસ્તુ નથી દુકાનદારની, નથી તમારી. વસ્તુ તો નિરપેક્ષ છે. વસ્તુ માત્ર પરમેશ્વર છે. પરમાણુ પરમાણુ પરમેશ્વર છે. આપણે હાથે કરીને માથા ઉપર ઊભા થઈ આ મારું અને આ તારું, એનું નામ અજ્ઞાન છે. ખ્યાલમાં આવે છે કઈ વસ્તુને કોનું સ્વામિત્વપણું હોય? તો સરાગ સમ્યક્ત્વ જે છે, સરાગ સમ્યક્ત્વ એમાં ત્રણેય લેવાના: શ્રદ્ધાનું સરાગપણું, જ્ઞાનનું સરાગપણું, ચારિત્રનું સરાગપણું. જો એક વાત, સૌથી પહેલી વાત સમજો, સમ્યક્ત્વ કહેતા 3, મિથ્યાત્વ કહેતા 3. સમ્યક્ત્વ એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, મિથ્યાત્વ કહેતા મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર. મને તો આજે જાહેરાત વખતે પણ સભાને પૂછવાનું મન થયું, સમ્યક્ત્વ એટલે શું અને મિથ્યાત્વ એટલે શું, પણ ન પૂછું મેં. આ બધું બહુ સ્પષ્ટ હોવી જોઈએ વાત. બોલો, સમ્યક્ત્વ એટલે શું? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, ત્રણેયને સમ્યક્ત્વ કહેવામાં આવે. સમ્યક્ત્વ એટલે માત્ર સમ્યક દર્શન નહીં. સમ્યક્ત્વ એટલે શ્રદ્ધાનું સમ્યકપણું, જ્ઞાનનું સમ્યકપણું અને ચારિત્રનું સમ્યકપણું. સમ્યક્ત્વ શબ્દ છે ને, તો સમ્યક્ત્વ યથાર્થપણું. સમ્યક એટલે યથાર્થ. તો યથાર્થપણું શેમાં શેમાં? શ્રદ્ધામાં, જ્ઞાનમાં, ચારિત્રમાં. એવી જ રીતે મિથ્યાત્વ એટલે મિથ્યાપણું. તો મિથ્યાપણું શેમાં શેમાં? શ્રદ્ધામાં, જ્ઞાનમાં અને ચારિત્રમાં. તો જ્યાં મિથ્યાત્વ કીધું ત્યાં શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર ત્રણેયની ઊંધાઈ લઈ લેવાની, અને જ્યાં સમ્યક્ત કીધું ત્યાં સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર, શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર ત્રણેયનું સમ્યકપણું લઈ લેવાનું. આ સમજાવવા માટે કહું એક વિચિત્ર વાત. નીતાબેન, તમને એમ થતો હશે ને કે હા વાત બરોબર છે સાહેબ. બરોબર નથી, હજી ઘણું બાકી છે. સમ્યક્ત્વ એટલે સમજાવવા માટે 3 ગુણો, અને ખરેખર સર્વગુણાંશ તે સમ્યક્ત. કાશ્મીરાબેન જો હવે લખે છે, હા, સર્વગુણાંશ તે સમ્યક્ત. ઓલા 3 એ તો સમજાવવા માટે. બોલો શલાબેન. અચ્છા, આનાથી એક ઊંધી વાત. મિથ્યાત્વ કહેતા આપણે 3 ગુણોમાં ઊંધાઈ લીધી હતી, તો ત્યાંય એમ જ સમજવાનું, સર્વગુણાંશ તે મિથ્યાત્વ. આ વ્યાખ્યા ક્યાંય તમને એમ સાંભળવા નહીં મળે, આપ ગોઠવવી પડે મગજમાં.
શું આ સર્વ ગુણાંશથી મિથ્યાત્વ એટલે શું? ભાઈ રાજુભાઈ, એક પ્રશ્ન પૂછું. તમે બેઠા છો આમ થડે, પેઢીએ બેસો છો, તમે તમારી સામે પણ દુકાનમાં એક કાચ મૂકો છો લાંબો આમ, અને એક કાચ તમે તમારી બાજુમાં તમારી આડસમાં છે આમ, તમને તો એ કાચ જ નથી દેખાતું, પણ ઓલા કાચમાં આ કાચ દેખાય છે. તમે જુઓ છો એ કાચમાં આ રસ્તેથી કોણ આવે, કેમ કે તમારું માલ બહારે પડેલું છે, અને એ કાચમાં જે દેખાય છે એ આ કાચમાં દેખાય છે, અને આ કાચમાંનું જે કાંઈ છે એ બધું ઓમાં દેખાય છે. સૌથી પહેલો પ્રશ્ન, બે કાચના ખર્ચા શા માટે કરવાના? એ 5,000નો અને આ 5,000નો. અચ્છા, ઓલું કાચ જોવા માટે જ મૂકેલું છે ને? અચ્છા, આ કાચ શેના માટે મૂક્યું છે? શો માટે? તો તમે તો જુઓ છો ઓમાં. પણ પંડિતજી અમે જોઈએ તો ઓમાં, પણ ઓમાં આઈ દેખાય ને, કેમ સમજતા નથી? અમારે તો ઓલાય 5,000નો ખર્ચો વસૂલ અને આનોય 5,000નો ખર્ચો વસૂલ. શું સમજાણું? પણ આખા દિવસમાં તમારી તો નજરે નહીં પડે ને. આ તો કોઈ દી માથું એમાં તમે જોતા જ નથી. પણ સાહેબ, આનો રજે રજ સામે દેખાય છે ને. એક પંથ દો કાજ. તો લોકાલોક ઝલકે છે કે નહીં? આમાંય લોકાલોક ઝલકે અને ઓમાંય ઝલકે, ને ઓમાં ઝલકે એ આમાંય ઝલકે, અને આ બેઉમાં જે ઝલકે અહીંયા જ્ઞાનમાં ઝલકે. જ્ઞાનીના જ્ઞાનની સ્પષ્ટતા આવી હોય એ સમજે છે. સરાગ સમ્યક દર્શનના કાચમાં, સરાગ સમ્યક જ્ઞાનના કાચમાં, સરાગ ચારિત્રના કાચમાં, સાંભળજો, વાત પૂરી કરું છું. સરાગ સમ્યક દર્શનના કાચમાં દેવગુરુ ધર્મની શ્રદ્ધા, સરાગ સમ્યક જ્ઞાનના કાચમાં આગમ જ્ઞાન, અને સરાગ સમ્યક ચારિત્રના કાચમાં 6 કાય જીવોની રક્ષારૂપ, દયારૂપ, અહિંસારૂપ જેટલો જે વ્યવહાર, શ્રદ્ધાનો વ્યવહાર, જ્ઞાનનો વ્યવહાર, ચારિત્રનો વ્યવહાર, એ જે સરાગ સમ્યક્તોમાં દેખાય છે, એના સમ્યક જ્ઞાનમાં, એના આત્મજ્ઞાનના કાચમાં તો કંઈક બીજું જ દેખાય છે. એ સમજે છે આ બધું રાગનું પરિણમન છે. દેવશાસ ગુરુ પ્રત્યેની રુચિ એ રાગ, સરાગ સમ્યક, સરાગ સમ્યક દર્શન, પરાશ્રિત સમ્યક દર્શન, શાસ્ત્ર જ્ઞાન, આગમ જ્ઞાન, 6 દ્રવ્યનું જ્ઞાન, 7 તત્વનું જ્ઞાન, 9 પદાર્થનું જ્ઞાન, આત્મા પરમાત્માનું જ્ઞાન, પ્રથમાનુયોગ, કરણાનુયોગ, ચરણાનુયોગ, દ્રવ્યાનુયોગનું જ્ઞાન, બરોબર? એ બધું જ્ઞાન આગમ જ્ઞાન, સરાગ સમ્યક જ્ઞાન છે. એવું એ જ્ઞાનમાં જાણે છે અને સમજે છે. આ જેટલું જે કાંઈ પરાશ્રિત અને વિષયને આશ્રિત જ્ઞાન છે એ જ્ઞાન નથી, એ જ્ઞાનનું જ્ઞાન નથી. શું કીધું? એ જ્ઞાનનું જ્ઞાન નથી. કેમ કે જ્ઞાનમાં ભેદ નથી. જ્ઞાન સ્વભાવ તો મારો અભેદ છે. બોલો, આગમ જ્ઞાનમાં આગમ જ્ઞાન હોય, આત્મ જ્ઞાનમાં આગમ જ્ઞાન ન હોય. તો જ્ઞાનીને આગમ જ્ઞાન તો છે ને, કે હા છે ને. આગમ જ્ઞાન હોવા છતાં જ્ઞાની તો આત્મ જ્ઞાનમાં મગ્ન છે. શું કીધું? બેન શલાબેન, હા, આગમ જ્ઞાન હોવા છતાં પણ જ્ઞાનીનું જ્ઞાન આગમ જ્ઞાનમાં નથી, આત્મ જ્ઞાનમાં જ્ઞાની નિમગ્ન છે. કેમ કે જ્ઞાની સમજે છે મારું જેટલું આગમ જ્ઞાન છે એ બધું સરાગ છે, આત્મ જ્ઞાન છે વિતરાગ છે. આગમ જ્ઞાન મને સ્વર્ગે લઈ જશે, પણ મને આત્મજ્ઞાન મોક્ષે લઈ જશે. બેનો સાંભળો છો? ઠંડી લાગે છે? બધાને પૂછું છું, પકડાય છે કે નહીં વાત?
શ્રદ્ધામાં દેવગુરુ આદિક પ્રત્યેની શ્રદ્ધા, આગમ પ્રત્યે શ્રદ્ધા, દેવ પ્રત્યે શ્રદ્ધા, બધા જ શ્રદ્ધાના બોલમાં બધું લઈ લેવાનું. આ અમારું મંદિર, આ અમારી જાત્રા, આ અમારા શિખરજી, આ અમારું ગિરનાર, આ અમારા ચંપાપુર, આ અમારા પાવાપુર, આ અમારા આદિનાથ, આ અમારું મંદિર, આ તમારું મંદિર, આ અમારા મુમુક્ષુ મંડળનું મંદિર, આ ચિદાયતન, આ હસ્તિનાપુર, બોલો, આ ડાહીદ્વીપ, આ મારું અને તારું, આ મુમુક્ષુનું અને ગૈર મુમુક્ષુનું, એવું જે નિર્ણયાત્મક જ્ઞાનમાં છે એ બધું આગમ જ્ઞાનના ખાતામાં જાય. અને દેવગુરુ ધર્મ પ્રત્યેની રુચિરૂપ જે છે એ સરાગ સમ્યક દર્શનમાં જાય. જ્ઞાનીની વાત કરું છું, જ્ઞાનીની વાત કરું છું. પ્રતીતિ રુચિરૂપ હોય એ શ્રદ્ધા કહેવાય, નિર્ણય રૂપ હોય એ જ્ઞાન કહેવાય, અને સ્થિરતા રૂપ હોય એ ચારિત્ર કહેવાય. શું કીધું આજે ખબર? ગુરુદેવશ્રી એક વાત કરી, રુચિ કે પ્રતીતિ કરવા માટે પણ દ્રવ્યની ગરજ નથી. આજના પ્રવચનનો ધી બેસ્ટ પોઈન્ટ હતો. એનો અર્થ શું થયું ખબર? એનો અર્થ એમ થયો, સમ્યક દર્શન માટે દ્રવ્ય સ્વભાવની ગરજ નથી. ગરજ નથી એટલે એની અપેક્ષા નથી. ઉદાહરણની ભાષામાં કહીએ, દૃષ્ટાંતની ભાષામાં કહીએ, ઘરેણું જે ઘડાય છે એને સોનાની જરૂર નથી. વીંટી જે ઘડાશે એ વીંટી પોતાના જન્મક્ષણે ઘડાશે, એને સુવર્ણની સોનાની ગરજ નથી. એટલે સુવર્ણ દ્રવ્ય છે તો વીંટી રૂપી પર્યાય છે એમ નથી. એ પોતાનો સ્વતંત્ર સ્વાધીન અસ્તિત્વ લઈને આવે છે. ગૂંચવણ કેવી છે કે વીંટી તો બનશે સોનામાંથી છે. આપણો ભ્રમ ક્યાં ઊભો થાય છે ખબર? સાહેબ, સોના વગર ક્યાંય વીંટી બને? હવે અનાદિકાળથી આપણે સંસ્કારને લઈને બેઠા છીએ. દ્રવ્ય વગર તો પર્યાય થાય જ નહીં. અહીંયા કહે છે પર્યાયને સ્વતંત્ર જુઓ. સ્વતંત્ર જુઓ એમ નહીં, એ સ્વતંત્ર છે એ સ્વીકાર કરો. હમણાં હું ભરતભાઈ સાથે વાત કરતો હતો ને, એ જ વાત કરતો હતો. પરંપરા કારણ, પરંપરા કારણ, 2-3 દિવસથી આ વાત ચાલી. ગુરુદેવશ્રી એનો અર્થ કરે, પરંપરા એટલે એનો અભાવ કરીને, એનો અભાવ કરીને. આજના પ્રવચનમાં એ વાત આવી, જેનો અભાવ કરીને થવાનું છે, જે વીતરાગ સમ્યક્ત છે, એ જે સરાગ સમ્યક્તના અભાવપૂર્વક થાય તો એનાથી થાય વાત ક્યાં આવી? જેને છોડવાનું છે ને, જેનો અભાવ કરીને થવાનું છે ને, તો એનાથી થોડુંક થાય, કેમ કે એ તો સરાગ છે. આ અંદરનો તો વીતરાગ છે, સ્વાશ્રિત છે, ઓલું પરાશ્રિત છે. તો જે સ્વાશ્રિત છે એ પરાશ્રિત પરિણામથી ક્યાંથી થાય? ઉલટાનો એનો અભાવ થાય તો આ થાય. આવી વાત 2 દિવસથી ચાલતી હતી. આજે બહુ બોમ્બ ધડાકો થયો. ગુરુદેવશ્રી ફરીથી બોલ્યા, પરંપરા એટલે એનો અભાવ કરીને થાય, પરંપરા એટલે છોડીને થાય. બરોબર? પછી ગુરુદેવશ્રી બોલતા હતા, ભાઈ, જે મોક્ષ માર્ગ વીતરાગ સમ્યક્ત પ્રગટ થાય છે એ સ્વતંત્ર સ્વાધીન છે. એને પદની તો અપેક્ષા છે નહીં, પણ પોતાના સ્વદ્રવ્યને ગુણની પણ અપેક્ષા નથી. ઓહો હો હો! તો સ્વદ્રવ્યને ગુણની પણ જ્યાં જેને અપેક્ષા નથી, તો પછી એ સરાગને લીધે થાય એ વાત ક્યાંથી થાય? એ તો એને શાસ્ત્રોમાં પરંપરા કારણ કીધું છે. તો એટલીમાં શ્રોતાએ બોલ્યા એનો અભાવ કરીને, ગુરુદેવે બોલ્યા એનો અભાવ કરીને, એ અહીંયા અપેક્ષા નથી. તો 2 દિવસથી તો માથું ફોડીને ઈજ તો કહેતા હતા. તો 2 દિવસ કહેતા તે બધી વાત ખોટી હતી? ખોટી નહીં, હાવ હાચી હતી. તો આ વાત કરી એ હાવ હાચી છે. શું મિતા ભાભી, આજનો પ્રવચન ઘરે જઈને ફરીથી સાંભળો, બધાને કહું છું. અરે જ્યાં પોતાના દ્રવ્યની અપેક્ષા નથી,
પોતાના ગુણોની ત્રિકાળ સત્તા, દ્રવ્ય એટલે ત્રિકાળ સત્તા અને ગુણ એટલે ત્રિકાળ સત્તા, બંને ત્રિકાળ. તો ક્ષણિક જે પર્યાય મોક્ષ માર્ગની પ્રગટવાની છે એને ત્રિકાળ સ્વદ્રવ્ય ગુણની અપેક્ષા નથી. તો પરાશ્રિત થતા સરાગ દેવગુરુ ધર્મ પ્રત્યેનું, આગમ જ્ઞાન પ્રત્યેનું, છ કાય જીવોની રક્ષા પ્રત્યેનું વ્યવહાર ચારિત્ર જેને કહીએ, વ્યવહાર સમ્યક દર્શન, વ્યવહાર સમ્યક જ્ઞાન, વ્યવહાર સમ્યક ચારિત્ર, સરવાળે પરાશ્રિત, પરાશ્રિત સમ્યક દર્શન, પરાશ્રિત સમ્યક જ્ઞાન, પરાશ્રિત સમ્યક ચારિત્ર, સરવાળે સરાગ સમ્યક્ત્વ, સરવાળે રાગ. એક શબ્દમાં કહો તો રાગ, બે શબ્દોમાં કહો તો સરાગ સમ્યક્ત્વ, ત્રણ શબ્દોમાં કહો તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, વ્યવહાર સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. સાપેક્ષ પરિણામ છે. તો જે પોતે જ સાપેક્ષ છે એ નિરપેક્ષને શું જન્મ આપે? કેવું લાગે ને? જે સ્ત્રી વાંજ હોય, જે સ્ત્રી બાંજ કહેવાય ને, બાંજ, જે સ્ત્રી બાંજ હોય એ બીજી સ્ત્રીને પુત્ર કેમ પેદા કરાય એની સલાહ આપે છે ને. થોડુંક ભયંકર દાખલો છે ને, શાસ્ત્રમાં આવે છે. જે વાંઝણી સ્ત્રી હોય અથવા સમજો જે બ્રહ્મચારી હોય, હવે કોઈ સૌભાગ્યવતી સ્ત્રીને સાડલા કેમ પહેરાય એની સલાહ આપે. કેવું ભૂંડું લાગે? હા, તો થોડુંક મુગુટ આમ બાંધજે અને મુગુટ આમ કરજે અને થોડુંક સાડલાના પાલવ આમ કરજે અને મેચિંગનું આમ પહેરજે. અરે તું તો બ્રહ્મચારી છે, તું તારા શીલને તું શું કામ ભંગ કરે છે? તારો શીલ હણાય છે, સૌથી પહેલા તું તારો જો. એમ જે પોતે સરાગ સમ્યક્ત છે, સરાગ રૂપ છે, બંધ ભાવ છે, એ અબંધને ક્યાંથી જન્મ આપે? શું કીધું ધનજીભાઈ? જે આશ્રવ રૂપ છે, જેના રજે રજમાં આશ્રવ નાચે છે, રાચે છે, એ નિરાશ્રવને શું જન્મ આપે? प्रवीण जी क्या कहा? सराग सम्यक तो आश्रव रूप है ना, तो निराश्रव तत्व को थोड़ी ना जन्म देगा वो. हजी बात सांभळो, जे सराग सम्यक्त છે એ જ્ઞેય રૂપ છે, એ જાણેલ વ્યવહાર પ્રયોજનવાન, ખરેખર તો જાણેલ વ્યવહાર પ્રયોજનવાન તો અંદરનો અધ્યાત્મનો વ્યવહાર, અંદરનો વીતરાગ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ દ્રવ્ય ગુણ પર્યાય કે પર્યાય ભેદ, वो જાણેલો પ્રયોજનવાન, એ જાણેલો પ્રયોજનવાન છે. સાચો વ્યવહાર તો એ છે, આ તો બહારનો વ્યવહાર છે, પારકા સાથે જોડાયેલો છે, પરદ્રવ્યો સાથે જોડાયેલો છે. તો સરાગ સમ્યક્તોને સ્વાધીન જુઓ, વીતરાગ સમ્યક્તોને સ્વાધીન જુઓ, સરાગ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને સ્વાધીન પરિણમન રૂપે જુઓ, અને સ્વાધીન વીતરાગ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને સ્વતંત્રને સ્વાધીન જુઓ. સરાગ સમ્યક્તમાં પરદ્રવ્ય નિરપેક્ષ, વીતરાગ સમ્યક્તમાં સ્વદ્રવ્ય ગુણ નિરપેક્ષ, સરાગ સમ્યક્તમાં રાગરૂપ દશા સ્વતંત્રને સ્વાધીન એના ષટકારકો, વીતરાગ સમ્યક્તમાં એના જન્મક્ષણ એના ષટકારકો સ્વતંત્રને સ્વાધીન. હવે સ્વતંત્રને સ્વાધીન બેઉને જોવાનું છે, અને બેઉને આપણે પછી ઘાલમેલ કરીએ છીએ. સરાગ સમ્યક્તને લીધે વીતરાગ સમ્યક્ત થાય, ત્રણ કાળમાં નહીં થાય. થઈ ગયું સ્પષ્ટ શું કહેવા માંગીએ છીએ? શું દેવીબેન ચક્કર આવે છે? સમજાય છે આ વાત? ચક્કર જ આવે એવું જ છે આ વિષય. તમે 16મી ગાથાનું વાંચો ને તમે. આજનું તો આમ તમે જુઓ તો બહુ સહેલું હતું આજનું, કેમ કે હવે આ 17મી ગાથાથી તો વ્યવહાર સમ્યક્તના અંગની કેટલી ગાથા છે, 18-11 ગાથા કંઈક છે એમ લખેલું છે. એમાં 17મી ગાથા છે ને, એમાં તમે જો અહીંથી, હા આમાં ઉત્થાનિકામાં લખેલી હતી, જો એક મિનિટ, 17મી ગાથા જો, 15મી ગાથા, 15મી ગાથામાં ઉત્થાનિકામાં લખેલ છે. आगे 14 दोहा पर्यंत એટલે 14 गाथाओं છે. व्यवहार मोक्ष मार्ग का पहला अंग व्यवहार सम्यक्त की मुख्यता से कहते हैं. મળ્યો? 15મી ગાથા જો, ગુજરાતીમાં જુઓ કે ઓમાં જુઓ, ગુજરાતીમાં નથી લખેલું, એ સૂચના જ નથી આપી એમાં
હિન્દીમાં છે. જો મળ્યું 15મી ગાથા, 15મી ગાથાની મૂળ ટીકા એમાં લખેલ છે. જો ગુજરાતીમાં છે નીચે, હવે 14 સૂત્રો સુધી વ્યવહાર મોક્ષ માર્ગ. આ તો મૂળ ગ્રંથમાં લખેલ છે, ઓમાં મને ખબર નથી કે 14 સૂત્રો સુધી વ્યવહાર મોક્ષ માર્ગના પ્રથમ અંગભૂત વ્યવહાર સમ્યક્તથી મુખ્યતાથી કથન કરે છે. એટલે 14 ગાથા સુધી ચાલશે આ. અને આ 15મી ગાથા પહેલી, 16મી ગાથા બીજી, ત્રીજી ગાથા 17મી, આજે ત્રીજી ગાથા આવી. તો બોલો 14 ગાથાઓ સુધી આ વિષય ચાલશે. અને આમાં વ્યવહાર સમ્યક્તની જ બધી વાત ચાલે છે. પણ કેવી ગજબની બધી ચર્ચા. જો ભાઈ એટલું જ સમજવું આમાં. હું 3-4 દિવસથી મગજ સેટ કરતો હતો, એ વાત ચોક્કસ કહું, પણ જ્યારે આમ સરવાળે આવે ને ત્યારે જ કહું. અત્યારે મગજમાં આવે છે એટલે કહું. સરાગ સમ્યક્ત્વ એટલે જ્ઞાનીની સવિકલ્પ અવસ્થા. ફરીથી, સરાગ સમ્યક્ત્વ એટલે જ્ઞાનીની સવિકલ્પ અવસ્થા, અને વીતરાગ સમ્યક્ત્વ એટલે જ્ઞાનીની નિર્વિકલ્પ અવસ્થા. ઉપયોગની ભાષામાં બોલું તો સરાગ સમ્યક્ત્વ એટલે સાધકની શુભોપયોગની દશા અને શુભોપયોગનો વ્યવહાર, અને વીતરાગ સમ્યક્ત્વ એટલે સાધકની શુદ્ધોપયોગરૂપ નિર્વિકલ્પ દશા, ઉપયોગની દશા, સ્વરૂપમાં ઠરેલી દશામાં વીતરાગ સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર. અને ઓલી સવિકલ્પ અવસ્થામાંનો શુભોપયોગનો વ્યવહાર. શું સમજાણું? હવે સવિકલ્પ દ્વારા નિર્વિકલ્પની વાત આવી ક્યાંથી? સવિકલ્પ નથી એમ નથી, સવિકલ્પપણું નથી એમ નથી, શુભોપયોગ નથી એમ નથી, છે, હોય, પણ એને લીધે અંદરનો નિર્વિકલ્પ થાય, શુભને લીધે શુદ્ધ થાય, બહિર્દશાને લીધે અંતરદશા થાય. શું કીધું? બહિર્મુખ દશાને લીધે અંતર્મુખી દશા થાય. અરે સંસાર માર્ગને લીધે મોક્ષ માર્ગ થાય, બંધન ભાવને લીધે અબંધ ભાવ થાય. ક્યાંથી આવ્યું? અંદરને અંદરમાં સ્વતંત્રતા હજારો જાતની છે. દ્રવ્યને લીધે ગુણ નથી, ગુણને લીધે દ્રવ્ય નથી, દ્રવ્ય ગુણને લીધે પર્યાય નથી, પર્યાયને લીધે ગુણ નથી, પર્યાયને લીધે દ્રવ્ય નથી, દ્રવ્ય દ્રવ્યને લીધે, ગુણ ગુણને લીધે, પર્યાય પર્યાયને લીધે. દ્રવ્ય દ્રવ્યેશ્વર, ગુણ ગુણેશ્વર, પર્યાય પર્યાયેશ્વર. અંદરમાં પણ ત્રણેય પ્રભુતાને લીધે છે કે નહીં? અંદરમાંનું જે કહે છે એ પ્રભુતાને લીધે છે કે નહીં? તો એમાં વળી પાછો ઓલો બહારનું ક્યાં ઘાલો છો? આને લીધે આમ થયું, આને લીધે આમ થયું. શું સમજાય છે? હા, જો વસ્તુ સ્વભાવમાં સાપેક્ષતા જોવાનું કે નિરપેક્ષતા જોવાનું? વસ્તુ સ્વભાવમાં દ્રષ્ટિ કેવી હોવી જોઈએ આપણી? સાપેક્ષ કે નિરપેક્ષ? 24 કલાક સાપેક્ષતામાં મરે જઈએ છીએ. હું સ્વેટર ઓઢું તો મને ઠંડી ન લાગે. 24 કલાકનો ભાવભાષણ એવું છે, સાપેક્ષતાવાળું ભાવભાષણ છે. તો એને સ્વેટરને લીધે ઠંડી નથી લાગતી એમ નથી. એ વાત ક્યાંથી મગજમાં બેસે? વસ્તુ સ્વભાવ તો એમ કહે છે, તે સ્વેટર પહેર્યો જ નથી, ઠંડી તને લાગી જ નથી, તારા શરીરના પરમાણુને, તારા શરીરને ઠંડી અડતી જ નથી. બોલો, ઠંડી ઠંડીમાં, શરીર શરીરમાં, કર્મના ઉદય ઉદયમાં, આસાતાનો ઉદય આસાતામાં, સ્વેટરનું પરિણમન એનું એનામાં. આ તો અનંત દ્રવ્યો છે ને આમાં તો. એક શરીર, એક સ્વેટર, એક ઠંડી જે દેખાય છે, ખ્યાલમાં આવે છે? એક સોયના નાકે, સોયનો હોય ને ટોચ, કેટલા દ્રવ્ય છે એમાં? બોલો,
એમાં અનંતા દ્રવ્ય છે. સોયની નાકે કેટલા દ્રવ્યો છે? અનંતા દ્રવ્યો છે. સંખ્યાની અપેક્ષાએ, જાતિની અપેક્ષાએ 6 દ્રવ્ય છે. તો એ 6 દ્રવ્ય સ્વતંત્ર અને સ્વાધીન છે કે નહીં? સ્વાધીનતાને જુઓ ને, સ્વતંત્રતાને જુઓ ને. તો આ જે આખો પ્રકરણ છે, સરાગ સમ્યક્ત રાગની દશા છે. સરાગ સમ્યક્ત કશાય ક્લેશ છે. મેં ગઈકાલે કીધું તો, ઝેરને લીધે અમૃત થાય, ઝેરને લીધે અમૃત થાય. તો વીતરાગ સમ્યક્ત તો અમૃતની ધારા છે. સરાગ સમ્યક્ત તો ઝેરનો ઘડો છે. તો ઝેરના ઘડામાં અમૃત ભરાય કે અમૃતના ઘડામાં ઝેર આવીને પૂરાય? શેલાબેન, ઘણું સ્પષ્ટ થયું આજે તો. હા, સરાગ સમ્યક તો પરાશ્રિત પરિણમન છે, પરલક્ષી પરિણમન છે, શ્રદ્ધા રૂપે, જ્ઞાન રૂપે, ચારિત્ર રૂપે. અને વીતરાગ સમ્યક્ત્વ સ્વરુચિ, સ્વજ્ઞાન, આત્મરુચિ, આત્મજ્ઞાન, આત્મસ્થિરતા. સ્વલક્ષી છે, ઓલું પરલક્ષી છે. થોડુંક હજી અંદરનું ઝીણું કાંચીએ આપણે કે સ્વાશ્રિત જે વીતરાગ સમ્યક્ત્વ છે, ચોથે ગુણસ્થાને જે પ્રગટ થયું એ આંશિક છે. બરોબર? આગળ પંચમ ગુણસ્થાન થયા બાદ ભેદ જ્ઞાન ઘટ થયું, પણ ચોથા ગુણસ્થાન વાળું જે વીતરાગ સમ્યક્ત્વ છે એને લીધે પાંચમાનું પ્રગટ થયું છે એમ નથી. અને પાંચમામાં જે પ્રગટ થયેલું છે એ આંશિક છે. આગળ શ્રેણીમાં જે પ્રગટ થયું છે એ ઘટ છે, પણ એ પાંચમા વાળો છે પ્રગટેલો એને લીધે આગળ શ્રેણી વાળો પ્રગટેલો છે એવું નથી. શ્રેણીમાં જે પ્રગટેલો છે એ આંશિક છે. 13મા ગુણસ્થાને જે પ્રગટ્યું એ પૂર્ણ કેવળ જ્ઞાન છે. પૂર્ણ કહું, પૂર્ણ છે, પણ એ શ્રેણીવાળા આંશિક મોક્ષ માર્ગને લીધે 13મા વાળો પૂર્ણ કેવળ જ્ઞાન પ્રગટ થયું છે એમ નથી. હજી એક સ્ટેપ, 13મામાં પૂર્ણ કેવળ જ્ઞાન સર્વજ્ઞતા પ્રગટ થઈ એટલે પંચ બીજાક્ષર સમય પ્રમાણમાં 4 અઘાતિયા કર્મોના ક્ષય કરવા રૂપે માર્ગ પ્રગટ થાય છે એમે નથી. અને 14મે ગુણસ્થાને 4 અઘાતિયા કર્મોનો પંચ બીજાક્ષર સમયમાં અભાવ કરવા રૂપનો પુરુષાર્થ ઉપડે, જ્ઞાન થાય, જે પણ થાય એને લીધે એ થયું માટે ગુણસ્થાનાતીત સિદ્ધત્વ પ્રગટ થયું એમ નથી. તો ગુણસ્થાનાતીત દશાને સ્વતંત્ર જુઓ, 14મા વાળાની દશાને સ્વતંત્ર જુઓ, 13માની પૂર્ણ દશાને સ્વતંત્ર જુઓ, શ્રેણીના આંશિક દશાને સ્વતંત્ર જુઓ, 5મા છઠ્ઠાના વીતરાગ ભાવને સ્વતંત્ર જુઓ, ચોથા વીતરાગ ભાવને સ્વતંત્ર જુઓ. જ્યાં અંદર 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 વીતરાગને વીતરાગતામાં પણ જ્યાં સ્વતંત્રતાની વાત છે, તો આ અજ્ઞાન અવસ્થાના સરાગની વાત લઈને ક્યાં બેઠા છીએ આપણે? બધું ક્લિયર કટ હોવું જોઈએ. એક શબ્દમાં કહું ને, એક શબ્દમાં ચર્ચા બધી સાપેક્ષ છે, નિરપેક્ષ તત્વને પકડો. નય ચક્ર સમજીને નય ચક્રમાં ફસાવું નથી, નયાતીત થવાનું છે. ખ્યાલમાં આવ્યું? છેલ્લી એક વાત પૂછું છું. ભગવાન આત્મા દ્રવ્ય સ્વભાવ એમાં સરાગ છે કે વીતરાગ છે? એમાં સરાગ સમ્યક્ત છે કે વીતરાગ સમ્યક્ત છે? એમાં વ્યવહાર માર્ગ છે કે નિશ્ચય માર્ગ છે? કાં બોલતી બંધ થઈ ગઈ? હું એમ પૂછું છું, એમાં રાગની ક્રિયા છે કે વીતરાગની ક્રિયા છે એમ પૂછું છું. બોલો, લાલુભાઈને સાંભળ્યા હોય અને ગુરુદેવશ્રીને સાંભળ્યા હોય 320મી ગાથા તો અરે પોતે નિષ્ક્રિય સ્વભાવ છે. એમાં રાગની ક્રિયા શેની અને વીતરાગની ક્રિયા શેની? એ તો નિષ્ક્રિય સ્વભાવ ભાવ છે. મૂળ વસ્તુ છે આ. વિચારજો. ઓમ નમઃ સિદ્ધિવે.